મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાડ અને શુભ પ્રભાત. કેમ છો બધા? અને ભાઈ આજ તમારો ભાઈ ધમધકાર થઈને પાછો આવી ગયો છે, બરોબર ને? આજ છે ને વડામાંથી આપણે મુહૂર્ત કરી અરે કે માં અને દિવ્યાથી કરતા. હવે અમારે વડામાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ જોઈ છે? વેટલા વાળા કોણ છે? વેટલા વાળા તમે જ છો. પૂછતોય નથી વડામાં ને કે મને પૂછતોય નથી. તો હવે જો માર માં ને છે ને અરે માર માં છાસ નું કઈ કરે છે. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો મારા બધાને કેમ છો? મજામાં ને મજામાં જીવું. અને આ હવારનું કામ આપણે સંભાળ લીધું. બધામાં આપણા યુટ્યુબ પરિવાર તમને ને દિવ્યાને બેયને પૂછે છે કે તમારી બેની તબિયત કમ્પ્લીટ થઈ ગઈ છે? કમ્પ્લીટ થઈ ગઈ. આજ વરી જોઈજો કઈક નવીન કર્યું કોઈ. આજ કમ્પ્લીટ થઈ ગઈ. આજ જો હમણાં થઈ ગઈ ને આજ ને તાત્કાલિક કઈક નવું કરી નાખવું. આ બધાને તમને તાત્કાલિક પડશો. તાત્કાલિક પડશો. તાત્કાલિક જો માર માં છાસ નું કામ કરે છે ને દિવ્યા કઈક તૈયારી કરે છે. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો સવારનું કામ થઈ ગયું ને ઢોકળી બનાવી હતી એની તૈયારી કરી. બોરો નાખી દે વેલો. બોરો નાખી દીધો એમ? સરસ. જો મસ્ત નાખ્યો એમાં લસણ ને મરચાની ચટણી, હા મેથી, ધાણા ભાજી અને ઢોકળીનો લોટ. વાહ સરસ. આજ તો ઢોકળી ખાઈને મોજ મોજ. તો તારી તબિયત સારી થઈ ગઈ છે? તબિયત એકદમ સારી થઈ ગઈ. બધાએ પૂછ્યું મેં બધા લાગ આભાર. તમારે બધે પ્રાર્થના કરી દે એટલે વેલા હારા થઈ ગયા. વેલા હારા થઈ ગયા. લીંબુનો રસ નાખી. હા ને કમેન્ટ આપડી ઓછી થઈ ગઈ, જવાબ દેતા નથી. કોમેન્ટ હું તમને જ કહેતી હતી કે તમે કોમેન્ટમાં જવાબ આપવા ના પાડી ને તો બધા રિસાઈ ગયા કોમેન્ટ કરતા. રીહાતા નથી ભાઈ તમે કોઈ. એમાં એવું છે થોડોક ટાઈમ નો અભાવના કારણે. બાકી વાતચીત આપણે બધા ભેગા શું કેવું બરોબર. અને ઘણા બધાની કમેન્ટ આવે છે, બહુ જ મજા આવે છે. ને એક આરતીબેન ભરવાડ, જય દ્વારકાધીશ બેન. હા એમની કોમેન્ટ હતી કે મારું નામ લઈને એકવાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બેન. બાકી કે જવાબ ના દ્યો તો હાલ કે હવે તું કહી દે જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ આરતીબેન કેમ છો? મજામાં ને? બધેને ભાઈ જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને બધેને જય દ્વારકાધીશ. આપણા યુટ્યુબ આખા પરિવારને. હું માં ક્યાં રહ્યો કે આવજો હસબેન આયા. હા આરતીબેન આવજો અહીંયા સુરત. અને આપણો યુટ્યુબ પરિવારમાં અહીંયા સુરતમાં કોઈ રહેતા હોય કે આજુબાજુથી કોઈ રિલેટિવ રહેતા હોય ને અહીંયા આવતા જતા હો તો ઘરે અમારી મુલાકાત લેજો. હા હાલો હવે છે ને અમારા એક દાદા બાપુ રહ્યા પછી મારે કામે જવાનું છે તો મેં નીકળ્યું. રામ રામ દાદા બાપુ. રામ રામ. અને કૃષ્ણ ભગવાન દ્વારકાવાળો ભલું કરે બધેનું પીઠડાય. હા હે અને આ બધા તમે કહો ને વિચારવાળા થોડાક લાગો મને. વિચારવાળા થોડાક લાગી ગયા. થોડાક લાગી છે ને તો વિચાર અટણ માણસ કરતું વિચાર કરતું નથી ના. એ 100%. મૂળ કંઈ ખબર નથી પડતી. હું મને ખાવાનું જડી જાય એટલે મારે નામ. હા ના 100%. પછી ભલે ને બીજું ભૂખે મરે. હા એવું. હા એ વાત સાચી. ને એકદમ દાદા બાબુ આપણે વાત કરતા અને હતા. બાકીનું છે ને હમ. બ્રહ્માજીને થોડુંક મનમાં એમ થયું હા કે આ કૃષ્ણ ભગવાનને એટલી હજુ ગાયું ને આવું બધું ગોકુલ મથુરામાં હા હાલ જાઉં હા હું કરીએ. શું કરીએ? હા એટલે ગયો. હા એ ગયા એ આનતા હતા કે આવો આવો કૃષ્ણ ભગવાન છે બેહો. હા પછી બેઠા. હા કાંઈ કામ હોય તો બોલજો. હું તો એક કાયમી જ આવ્યો. હા તો ક્યારે કયો કે તમારે ગાયું ને ગોવારું ને વાસરડા ને બધું હોય ને બોરું હોય. બોરું હોય. હા બોરું હોય એ મને દિયો ને. મને દિયો. હા હા આ બ્રહ્મા દે બ્રહ્માજી કી. હા કે તમે પણ શું કર્યું છે? હા. આખી હંસે બધું તો કે આ હું બ્રહ્માંડમાં લઈ જાઉં. બ્રહ્માંડમાં લઈ લઈ જાઓ. જાઉં ઓહો. હા અને ત્યાં મારે કે ભગવાનની ટાઈમ નથી. હા તમારે હવે નથી આ તો દોડો બધે. હા અહીંયા ખેતરોમાં ધોડો તમે. હા કારણ કે તો એ કે મજાનું હા તમને દીધું. હા જેથી જોઈ તેથી તમે કહો તો મારે આજે જ જોઈ. તો કે તો હાકી જાઓ. હાકી જાઓ. હા તો કે હાકી તો જાઉં પણ મારે એકલાથી તો આ બધું ના હાલે. ના હાલે એકલા જ ના હાલે. એટલે હું એ કે મને ગોવારું દ્યો રહી. હા એ બધા કરતા કરતા જેટલા માણસ છે એમાં હા વાસણા બીજું ત્રીજું માણસ એ બધાય દ્યો. હા તાકે દીધા. હા જા દીધા ગાયું ને ઈ દીધું ના એના કૃષ્ણ ભગવાનના જે ગોવારું ગોવારું નતા ઈ દીધા. જા પછી એ તો ગયું બ્રહ્માજી તો બ્રહ્માંડમાં લઈ ગયો એ બધાને અને મંડ્યો કાય કરવાય. હા
કે આમાં કાંઈ કરવી હેપી નથી. આમાં આ ભીહુમાં કરતા માણસ હારી જાય છે. હારી જાય એ 100%. ભીમનું કરતા કરતા હારી નથી જાય. હારી જતું. થાક લાગી જાય. મારે કે આ તબેલો વેચી નાખું હા એમ કહે ને. કીએ બ્રહ્માજી 2-3 મહિના થયા મૂંઝાણો હા તો થોડી કરવું શું આ તા મારાથી હાલીએ ને. હા પછી પાછો ગોકુળ મથુરામાં આવ્યો પછી. હા આવો આવો બ્રહ્માજી આવો. હા ત્યાં જોઈને ત્યાં અહીંયા જે ગાયું હતી વાસડા હતા ગોવારું હતા હા એ બધું એમને એમને હા અહીં કૃષ્ણ ભગવાન આ તો કૃષ્ણ ભગવાન તો તમે તો આ કેમ કર્યું કે આ મને દીધું એ બધું એવું ને છે. એવું ને મને દીધું એ ઉપર હું લઈ ગયો એવું ને એવું થાય તમારે હેઠું તમારે એવું ને હા એ તો હોય એમાં કઈ નવાઈ જેવી છે વાત નહીં. હા તમારે કઈ કામ નથી ને કામ છે તો અહીં તો હું આવ્યો. હા શું છે મારે મૂંઝવણ થઈ હું લઈ ગયો ખરો હા પણ મારે હાલે નહીં. હાલે ઘણું બધું હતું. વાત તમારો કરી લઈ ગયો હા પણ મારાથી નહીં હાલે. નહીં હાલે હા ઓહો ભારી કરી ગયો તો તમે. મારે અહીં ઘણું એ કે બીજું કંઈ નહીં આ એટલા ને એટલું અહીં ઘણું છે હા ઘણું છે પણ તમે એટલી તો કાંઈ કરો હવે લઈ ગયા કાઢવા હા હા કારણ કે એ તો કાંઈ તો કરું ઘણે પણ મારા હાલે એમ નથી. હાલે એમ નથી હા હા મને આ તમે કેવી માયા રસી કંઈ ખબર નથી. ખબર ના પડી બાકી તો તમે એમ કરો અમારી ગાયું ને બધું છે એ દઈ જાઓ. દઈ જાઓ પાછું હા લઈ ગયા એ પાછું દઈ જાઓ પાછું દઈ જાઓ એમાં કે કામ મૂંઝાણા હા સાથે થાવ પણ તો ન્યાલ થયા બ્રહ્માજી કે ન્યાલ છે શું ન્યાલ થયા મારા હાલે એમ નથી. હા હું આખું બ્રહ્માંડ રસી દઉં પણ આ થાય એમ નથી. હા આખું બ્રહ્માંડ રચાઈ જાય મારાથી ગાયું ભેહું મારા જ ના આ થાય એમ નથી. તો ખુશીથી મેળી જાઓ પછી બ્રહ્માજી પાછા મૂકી આવ્યા બધાને અને એની માયા હકેલી લીધી ભગવાન. હા હા બ્રહ્માજીને એમ થયું કે આ તા ઘરનો કોટ છે હું ભગવાન જ નથી. હું ભગવાન જ નથી આ પાસે હું ભગવાન નથી. કૃષ્ણ ભગવાન એની માયા દેખાઈ આ એ માયા બધી દેખાડી ને હમ એટલે 3-4 મહિનામાં એનું પૂરું થઈ ગયું અને આમ આશીર્વાદ દીધા કે મારા બાપ મને પાપ ના લાગવું પડે આ વાસણા બધા તમને દઈ દો. તમને પાછા દઈ જાઓ હા હા એ વાત ભાઈ દાયરાને જય માતાજી જય માતાજી જય આણંદો ભાઈ અહીંયા રહી ગયો અહીંયા રહી ગયા ભાઈ અમે છે ને દાદા બાપુની વાતો સાંભળીને બહુ મજા આવી ગઈ હવે અમે જાય છે મોટી ગાડી લઈને શું કરવા ખબર બે એક લીધી 4 જણા જોવા જાય એ પ્રકારનું થયું છે બરોબર એટલે એમાં 2 તો આપણે આવી ગઈ છે પણ એક છે ને લીધી છે તો એને જરાક વેપારી પાસે છે તો જરાક ત્યાં જોવા જાય છે અને પછી તેલના ડબ્બા ને ઘીના ડબ્બા ને બધું લેવાનું છે તો લઈને પાછા રિટેલ આપણે જે ભેં જોવા આવ્યા હોય ને એ આપણી આ છે ભેં મસ્ત છે 16,000 રૂપિયા લીટર ચોખ્ખી ભેં છે નથી આજ સાંજે જ વિયાણી છે કેવી છે સંધીલાલ હારી છે ને તો બસ એ જો ગાયું ને ઘોડા ને કેવી છે ડેલામાં હારી છે ને તો બસ ઘેર પૂગી ગયા છે ને મસ્ત મજાની ઠોકરી થઈ ગઈ છે ને જો મારું બાબુ બાબુ રામ 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 ધારી કરો હું ઢોકરી મેં વખાણો એક બટકો ભર્યો એક બટકો ભેગા તો જો મારું નાય આવે છે હા સીધા ઢોકરીના વખાણ કીધા રામ 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 એમ કહેવાય. હા જો દેખાડું મસ્ત મજાની એ સોસ દહીં મારા બાપુ દહીં મસ્તીની થઈ છે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જો ઢૂંઢાનું કામ થઈ ગયું બધું અને અમારે જવાનો પ્લાન કરી સોમવારીમાં જો જહીબેન ને તૈયાર થઈને આવી ગયા હેઠા અને માં અહીંયા લઈને બેઠા હાલો બતાવું જો માં અહીંયા વ્હાઈટ લઈને બેઠા હે હાલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે મજામાં ને મજામાં જીવો અને નવું નવું કામ લઈ બેઠા હોય ને અહીંયા હવાના જે મેં બનશે તે એમ થાય કે જાણે અહીં બેસી તો લીલો લેર લાગે
હમણાં હાવ ઘરમાં ને ઘરમાં મૂંઝાતી હતી મેં વરસ આજ તો વરસાદે બંધ હતી ને આમે મજા તમારે બેસવાની બહુ જ મજા આવે એવું બધું છે. હાલો તમે બધા ભૂગી આવો. જો અમારા પાડોશી વાઈટ જોઈને ઊભા અમારે જવાનું નતું. હલો જો ઠેલી વાતમાં લઈ લીધી ને જો પાડોશી હેઠા ઉતરાઈ ગયા હે. અમારે જવાનો પ્લાન નતો પણ અટાણે મોડો મોડો થયો. મજા કર્યો તે હાલો જાય. મજા આવે નકર ના આવે મજા. અને તમને એ દેખાડી અમારે અહીં સોમવારી કેવી ભરાય. હાલો તો જાય વેલે રહે તો જલ્દી જલ્દી આવતા રહે. હાલો જો સોમવારી નીકળી પડ્યા હે બધા અને પાછળ હાલો બધા આ પાસે છે તો એડો થાય નકર તો બહુ નથી હા. ખોટું મજા આવતી. પાછળ જો બુલેટ ટ્રેન નું કામ હાલે કેવડા મોટા મોટા સાધન વરસાદ નથી ને એટલે મજા આવે. અંધાઈ રહેતા હે પુગવા દે તો સારું. આદી કરો હા અંધારું થાય એટલે. આ રણની રસ્તો બનાવ્યો છે યાર ભાઈ. હજી તમે ઉમણી જાતી થારું તો અહીંયા હાલું અમે તો ઉમણી. જો સીતાફળનું ઝાડવું સીતાફળ દેખાતા હોય તો કેવા મસ્ત છે ઝીંગા ઝીંગા. હાલો જો સોમવારી માર્કેટમાં પૂગી ગયા. વરસાદને લીધે બહુ નથી ભરાણી. નાની બોટમાં તો જો મસ્તી બધા તમારે બટવા લેવા લાગે નહીં પર્સ બધા લઈ રહી જોઈ લે સોરી ભરી લ્યો ભારી. બીજું હું આપણે દુકાન કરી લેવું. 150-200 પણ લેવા હોય તો આવી જાજો સોમવારીમાં. હુનાની વસ્તુ લેતી લાગો ની. કેટલા તો હુલું કરાવવાનું છે. તો આ લઈએ ને 50 તોલા મારે 2 પૈસા લાખી બેન હા કેટલા વાળા ભાઈ આવડા 150 રૂપિયા 50 રૂપિયા. જો શાક માર્કેટ ચાલુ થઈ ગયું અહીંયાથી. વરસાદને લીધે ઓછી ભરાય નકર જો આખા આ ગ્રાઉન્ડમાં ભરાતી પહેલા સોમવારે. જો તરુણભાઈ ઊભા સાસુમાં નહીં કંઈક લઈએ છીએ. અમારા તરુણભાઈ આટલું બધું લઈ લીધું તમે. આજે આખી માર્કેટ ઉપાડવાના. આખા બટેકાનું કરવું હોય ને તો ઝીણા ઝીણા લઈ. હા હાલો જો સોમવારે ખરીદી કરીને હવે છેલ્લે પાણીપુરી લારીએ આવી ગયા. પાણીપુરી ખાધા વગર સોમવારી વધે નહીં અમને. જો બધા ખાવા પૂગી આવ્યા હે. શીતલબેન પાણીપુરી ખાવી જ જો હે નહીં હાલે.